નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ દુનિયા ખૂબ જ અજાયબ છે અને અજાયબીથી ભરેલી આ દુનિયા છે। એ પૈકી એક અજાયબીના આપણે પણ સાક્ષી બન્યા છીએ। આપણે અત્યારે કેનેડા પ્રવાસ છીએ અને અહીંયા યલોનાઇફ શહેરમાં તમે આ જુઓ, દિવસ નહીં પણ રાત્રિનો નજારો છે અને રાત્રિના 10 વાગ્યા છે। તમે કલ્પના કરો, હજુ સૂર્ય મધ્યાહને જાણે કે તપી રહ્યો હોય એવું દ્રશ્ય છે। અને અહીંયા રાત્રે 3 વાગે તમે જુઓ તો અજવાળું હોય, અંધારાનું તો અહીંયા તમને નામો નિશાન નથી મળતું। પૃથ્વીની આ એવી એક જગ્યા છે યલોનાઇફ, અને અત્યારે ઉનાળાનો સમય જે છે એ નોર્થ વેસ્ટ ટેરેટરીઝ કેનેડાનો આ યલોનાઇફ શહેરનો નજારો છે। અને લગભગ 10 વાગ્યા પછી આપણે આ શહેરમાં ચક્કર મારવા નીકળ્યા છીએ। તમે જુઓ છો રાત્રે 10 વાગ્યા પછીનો નજારો। જો અંદર રાત્રે 10 વાગેલા ડિસ્પ્લેમાં દેખાય છે। વિશ્વમાં અનેક એવી અજાયબ ઘટનાઓ બનતી હોય છે ને એ પૈકી જ આ એક ખાસ આપણે તમને બતાવીએ છીએ। તે કેનેડા દેશના નોર્થ વેસ્ટ ટેરેટરીઝનું આ યલોનાઇફ શહેર છે અને પૃથ્વીની જે આડી ધરી છે એના 60 અંશે આ શહેર વસેલું છે। અહીંયા -40 ડિગ્રીથી ઓછું તાપમાન હોય છે અને ઠંડીમાં તો અહીંયા બરફના ઢગલે ઢગલા હોય છે। ખૂબ જ કાતિલ ઠંડી ત્યારે અહીં હોય છે। અત્યારે પણ ઠંડી જેવું છે જ અને આપણને તો ઠંડી લાગે જ છે, એટલે આપણે હંમેશા જેકેટને ટોપીને પહેરીને જ રહીએ છીએ। પરંતુ એક દિવ્ય નજારો છે, રાત્રિના 10 વાગ્યા પછીનો આ નજારો છે। એટલે આપણે આજે તમને થોડું આ દ્રશ્ય બતાવીએ છીએ। દરરોજ અહીંયા તમને રાત્રે 10-11 વાગે આવું અજવાળું જ જોવા મળે અને મોડી રાત્રે પણ તમે રોડ રસ્તા ઉપર ને શહેર ઉપર તમને અજવાળું જ જોવા મળે। મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે અંધારાનું તો અહીંયા નામ નિશાન હોતું નથી। ઋતુ પ્રમાણે બધું બદલાવ આવતો હશે, પરંતુ અત્યારે આપણે અહીં આવ્યા છીએ અને અત્યારનો આ નજારો છે। પેલું રંગીન આકાશ ઓરો આપણે કહીએ છીએ ને, એવું એ પણ આટલા એરિયામાં જે હોય છે। મોડી રાત્રે તમે જુઓ, આખી રાત્રિ દરમિયાન આકાશ રંગીન દેખાય એવો નજારો પણ આ વિસ્તારમાં જે જોવા મળે છે અને એ આપણે શક્ય હશે તો જે તે સમયે બતાવીશું। પરંતુ આ અદ્ભુત દુનિયાની એક અવિસ્મરણીય ઘડી આપણા માટે કહેવાય, કારણ કે આપણે રાત્રે મોડા જોઈએ છીએ કે અંધારા જેવું કશું દેખાતું નથી અને મોડી રાત્રિ સુધી પણ સરસ અજવાળું જ હોય છે। એટલે તમે કલ્પના પણ ન કરી શકો એવું આ કુદરતી એક નજારો આપણે જોઈ રહ્યા છીએ। અને એટલા માટે ખાસ આપણે આ દ્રશ્ય બતાવીએ છીએ। રાત્રિના 10 વાગ્યા પછીનો સમય છે, પરંતુ તાપ તડકો એટલો બધો છે અને એક ઐતિહાસિક શહેર છે, પ્રાચીન સભ્ય સંસ્કૃતિ ધરાવતું આ શહેર છે અને એના ઘણા બધા એવા પાસા છે જે આપણે વિડીયો શેર કરી શકીશું। આપણે અત્યારે દીકરી કિંજલના ઘરે આવ્યા છીએ અને અત્યારે ઠંડી તો થોડી છે જ, પરંતુ એ લોકોને ઠંડી ઓછી લાગે છે, આપણને ઠંડી વધારે લાગે છે। એટલે રાત્રે આપણે ચક્કર મારવા નીકળ્યા હતા ખાલી નજારો જોવા માટે। તો તમે જુઓ, સૂર્ય હજુ આકાશે તપી રહ્યો છે। એટલે એક ખાસ આવી કુદરતી અદ્ભુત આ કુદરતી કરિશ્મા છે। એટલે આપણે ખાસ આપણા વ્યુઅર્સને બતાવવા માટે કે દુનિયામાં આવા પણ દેશ ને આવા પ્રદેશ હોય છે કે જ્યાં રાત્રે દરમિયાન પણ આવું ઉજાસ અજવાળું હોય છે। કલ્પના ન કરી શકો એવું સરસ અહીંયા અત્યારે અજવાળું છે, આપ જોઈ રહ્યા છો। અને હવે આપણે થોડું અબ્રાહ્ય દ્રશ્ય છે, હવે આ રૂમની અંદરથી થોડું શૂટ કરીને બતાવીએ છીએ। હવે જો રાત્રિના અત્યારે હવે 11:30 વાગ્યા છે, લગભગ 11:30 થવા આવ્યા છે, બરાબર છે। અને હવે જો બહાર
નું દ્રશ્ય, રાત્રે 11:30નું આ દ્રશ્ય છે. જો રોડ રસ્તા ઉપર આવું અજવાળું જ હોય છે. એટલે મિત્રો કલ્પના ન કરી શકો એવી આ કુદરતી કરિશ્મા છે. તો એ સાથે આપણે આ એક નાનકડો વિડીયો આપને બતાવવા માટે આ શેર કરી રહ્યા છીએ. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.